A1 ગ્રેડ વિદ્યાર્થીઓને એવી ખબર હોવી જોઈએ કે મારે શું નથી વાંચવાનું અને બી ગ્રેડના વિદ્યાર્થીઓને ખબર હોવી જોઈએ કે મારે શું વાંચવાનું છે. આ 20 દિવસની અંદર બધા જ એક સરખી મહેનત કરશે તો શક્યતા નથી. દરેકની પોતાની એક કેપેસિટી છે, એક પોતાનું સ્ટેટસ છે, પોતાની મહેનત કરવાની, પોતાની યાદશક્તિ, આ બધા પરિબળો ભાગ ભજવે. એટલે હું જનરલી આના બે પાર્ટ પાડીશ કે જે A1 ગ્રેડ છે કે જેને લગભગ ઓલમોસ્ટ બધું રિવિઝન થઈ ગયું છે, જે અત્યારે એવું કે ફૂલ કોન્ફિડન્સથી ચાલે છે કે ના મને બધું આવડે છે, એ લોકોને પરફેક્ટ માર્ક્સ લાવવા માટે અથવા પૂરેપૂરા માર્ક્સ લાવવા માટે એમને આજથી રોજ દરેક વિષયનું એક પેપર લખવાનું નથી, કારણ કે હવે લખવાનો સમય ગયો, હવે 3 કલાક લખવા માટે સમય ના બગાડાય. તો એના માટે શું કરવું પડે? કોઈ પણ પ્રકાશનના બજારમાં સરસ પેપર મળે છે, તો એને શું કરવું પડે? એક પેપર લેવાનું, પેપર આમ જોયો પાર્ટ એ, ચલો આ આવડે છે, ઓ આ નથી આવડતું, ચલો રાઉન્ડ કરો, અચ્છા આ તો મને ઘણી વખત આવી ગયા. આવી રીતે એને મૌખિક રીતે વિધિન 1 અવરની અંદર એ પેપરને સોલ્વ કરવાનું. એના લીધે શું થશે? ધારો કે 10મા વિદ્યાર્થી છે અને 80 માર્ક્સનું પેપર છે સાયન્સનું, એ સોલ્વ કરતો એને 2 હેતુલક્ષી નથી આવડ્યા કે એને ખબર પડશે કે મારે શું વાંચવું છે. આગળ જતા આ પાર્ટ બી લીધો, 2 માર્ક્સના, 3 માર્ક્સના, 4 માર્ક્સના પ્રશ્નો લીધા, એમાં એને ખબર પડશે કે આ બધા આવડે છે પણ આ પ્રશ્ન મને આવડતો નથી. બહુ મહત્વનો પ્રશ્ન છે. આ બધું વાંચ કરવાથી એટલો બધો સમય નથી કે વારંવાર વાંચ કરો. A1 ગ્રેડ વિદ્યાર્થીઓને હવે લગભગ 80માંથી 70 અપ માર્ક્સ આવતા હોય, એને હવે શું નથી ખબર, શું વધારે વાંચવાનું છે એની ઉપર ફોકસ કરવાનું. જે આવડે છે એની પાસે સમય બગાડવાની જરૂર નથી. અને ખાસ એ લોકોના જે સૌથી વધારે માર્ક્સ કપાય છે, સાયન્સની વાત કરું, 12 સાયન્સના વિદ્યાર્થીઓ કે 10માના વિદ્યાર્થીઓ, હેતુલક્ષી પ્રશ્નમાં જ એ લોકોના માર્ક્સ કપાય છે. બાકી એમને પાર્ટ બી જે લખાણવાળો છે એમાં પૂરેપૂરા માર્ક્સ આવે છે. એટલે 80માંથી 80નું જો આપનું લક્ષ્ય હોય તો હવે કોન્સન્ટ્રેશન માત્ર ને માત્ર હેતુલક્ષી પ્રશ્ન અથવા MCQ ઉપર જ ભાર આપવો પડશે, કારણ કે એમાં 1 કે 2 માર્ક્સ કપાવવાની પૂરેપૂરી શક્યતાઓ છે. જ્યારે તમે રોજ એક પેપર સોલ્વ કરશો, એટલે 20 પેપર તમે જો સોલ્વ કરી દીધા તો ડેફિનેટલી તમને અંદાજ આવી જશે કે કેવા પ્રકારના હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે. એટલે એમને લાઇનર પ્રશ્નો તૈયાર કરવા પડશે. હવે બહુ જ અગત્યની વાત